હાલે હબર ઠેકા ખાવા હાલ કે એ નથી ખાવા તારા હબર ઠેકા જા હાથી સાપ હાથીનું મદનિયા જેવું હતું છે કોઈ રાજમાં હાજર છે કોઈ આ રહ્યો રાંધણ કોને દીધેલો બધાય રાંધલ મના દીધેલા જ હોય કોઈને કીધું બધા રાંધણ માના દીધેલા હોય તઈ કેમ નોકી નોકી માનતા ન હોય હોય હા એમ છે કોઈ છે અંદર ગયો છે, હમણાં આવે એટલે બતાવો તો નજર સામે રખાય એટલે ખબર એ પડે રેતો જ નથી ટકી રહ્યો થાય શું કઈ વાંધો નહીં કઈ વાંધો નથી અહીંયા આપણે કોણ છે વાત કરવાની જનાવર લાગતું નથી કોણ છે એમ મેં તમને એમ પૂછ્યું તો અહીંયા આપણે કોણ હું અહીંયા સૌ રાજનો પ્રધાનજી પ્રધાનજી સૌ રાજના પ્રધાન પ્રધાનજી મુજી કયું નગર હા કોણ નજર રાજ કરે તો તમે આવતા હોય તો એટલું બધું મને પૂછવા મળ્યા કે તમે કોણ છો ભાઈ આમાં તો ખબર ન પડી જાય આમાં હું કઈ મને તમારી બાઈસ આવી જાય ભાઈ સાહેબ ભાઈ સાહેબ નથી કેતા તો ગોરદાદા છીએ ઓ માય ગોડ ગોડ દાદા છો ગોરાણી માના હારું હારું તા શું લાવ્યા છો આમાં છે લીલું શ્રીફળ લીલું સીપર હા મારી હાટું લુખે સાટું ન હોય તે હું ક્યાં લુકો હું રાજનો પ્રધાન જ છું લાય 2100 એમ ન હોય ઉપાડ લેવો પડે કેટલો રોકડાત મારે કે હોય જ ને ગૂગલ પ્લે વાપરતો નથી કેટલો કુપાડ ઉપરની તો વાત જ નહીં કરવાની એને મારી એક હામાં જ લેવા નીકળતા હોય કોઈ દી મારા ખાટીને નહીં ગયા હોય શું તું એકારે વરવી દેવાય કેમ એકલો હોવ બિચારો હું કેમ વારવા એ વાત એ હસી કઈક ને કઈક મારે કામ ઊભું જ હોય કા છોકરાને સઠિયું હોય એવું જ કામ હોય મારે કઈ વાંધો નહીં કે ક્યાંક જબલું લઈને જવાનું હોય રાજમાં કુંવર છે રાજમાં કુંવર છે કુંવર હે પણ ગોડાઉનમાં પીડ્યું હોય ક્યાં બે ગાડી ઉતાર્યું હમણાં ક્યાં કુંવર ની વાત કરો ડોબાન ખાવાનું એ ઈ કુંવર નહીં એલા તઈ તઈ રાજકુંવર નથી રાજકુમાર છે ને આ તો એના હાટું છે આ શું લીલું શ્રીફળ પણ એને હમણાં વરદી ખમાડવાના છે વરદી નો ખમાય ખમી જ્યાં થયું શું આ બેઠા એને પૂછો શું પૂછું બિચારા કાં ટિફિન વગર ના આટા મારે અહીંયા શું પણ મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા હોય છે તો જગાડો મારા બાપુનું હાલેડું ગાવું પડે એટલે જગાડવાના ક્યાં લેડા હોય અમાર હુરાન જગાડા નોખા નોખા બધા આવે એમ તઈ જગાડો તમે અંદર આવતા ન તરત બહા પાટી બોલી જાય ઓ અમાર ઘર હું અમાર ઘરની તમને નો ખબર હોય એમ કહું છું એ અંગૂઠોય આમાં યજમરડું ને બાપુને જગાડવા હે બાપુજી કહું તમને ક્યારે આવી ગયું પ્રધાનજી હા ઓનલાઈન બાપુ ઓનલાઈન એ કરી કમા મારા બાપ કરી કમા બોલો પ્રધાનજી બોલું છું બાપુ હે બાપુજી આ કઈ નો કહે ને કોણ રાજ કરે પ્રધાનજી રાજ પિંગલગઢ નગરી હોય અને રાજા ભટિયાર રાજ કરતા હોય જો મારા બાપુ નો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો પણ ખબર તો ક્યારે કેવાય આવ અંદર મારો બહાર આવીને થોડું કોઈને કહેવાય માડી ગઈ સપટ દઈને છોટી ગયું ઘર ભેગો થઈ જા હે ઘર ભેગો થઈ જા ઘીરે જઈને ખાવું શું હવા આ ઉપર ફરી દીજો ઘીરે વિયો દાવ કોણ તમે હું શું કામ કરું કાતે તમે કે ઘર ભેગો થા પણ આવો માર ખાવા કરતા તો ઘેરે હારા પટાણા કટાણા વગર નો જગાડવા જાવ તો મને મારે નહીં તો મને સાટે લાંબા લાહર કે તો તમને કોને કીધું ગાવાનું આપણે પ્રેમથી આયેલું છે ભાઈ મારે જગાડવા પડે એમ આપણ તો પછી આવું બધું કરવું પડે દાદા હા પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે પિંગલગઢ નગરીને અને પટિયાર બાપુ રાજ કરે કાઈ વાંધો તો મહારાજાને વાત કરી દયો શેની કે ગોરદાદા અંદર આવવાની રજા માંગે તો દાદા એકારે બધું કહી દો ઘડિયા ઘડિયા ટકા પર ટકો ખવડાવો ભાઈ સાહેબ હા બાપા દેશે ને ટકાના ખાવ ખાઈશું ઓ હા ખાજી ખોજી એ ઘડી કમા બાપુજી રે ઘડી કમા એ બાપુ ભોંગરો બાંધ બોલો પ્રધાનજી આવો ભાઈ ભાઈ આલી આપો ને ડિસ્મિસ ભરાવશે એટલે અમને ચાલુ થઈ જાય દાંત કાઢો ને કે મારી માથે દાજ ઉતારશે ભૂંગરું બંધ થયું તો મને ઠોકશે કે ગોર બાબા રજા માંગે તમે કે અંદર આવવા દો પ્રધાનજી શું જો રાજ કરો હોય હા તો રાજી ખુશીથી અંદર લઈ આવો બાકી દક્ષિણા આપી ડેજેથી રવાના કરો એ હો દાદા રચના કર સબો કેવા લાગીએ
પણ મને તો રાજગોર જ લાગો, પણ બાપુએ કીધું રાજગોર હોય હા. અને પાવન પગલા હોય ને તો આજ રજવાડાની અંદર અમે આવ્યા હોય. પાવન પગલા પાવન પગલા પાવન પગલે મોજડી તો નાખી લાગે. તો પછી રાજગોર રાજગોર આવો રાજી ખુશીથી પણ બોલો, ધ્યાન રાખજો. કઈ વાંધો ને, હાલો હાલો હાલો. નકર આપણે જઈ આવો એવું નહીં નહીં, મારી પાસે આવો, મારી પાસે આવો, બાપુને લેતો આવો. તમને અમારા ઘરની ન ખબર હોય કેમ હાલવું ને કેમ ચાલવું. બાપુ બાપુ ગોદેવ જા જા જા. ગોદેવ બાપુ જા બાપુ જા. ચે લાગી લાગી આને કે લાગતી છે મને. નડુ બોલો ને તમે કે હું હજાર થી નું ભાવ. અરે મહારાજ પ્રણામ છે આપણા સુડોમાં આજા ભૂદેવના. અરે ભૂદેવના સુનામાં હાજ ભટિયાર પર કોટી કોટી વંદન કરે છે. લાલ કોટી, પીળી કોટી, કાળી કોટી, સફેદ કોટી, દુધિયા કોટી, કેસરી કોટી. હવે એકે કોટી નહીં, એકે કોટી નો બોલું, ઓલા છોકરાને લાગશે વાહે. ક્યાં જ મારા દરબાર સુધી આવવાનું કારણ ભૂદેવ? અરે મહારાજ જવાની વાત કરતા હોય ને તો પોકરણગઢ થી આવો છું. પોકરણગઢ ના રાજા અજમલ એમની દીકરી સગુણાબાનું લીલો શ્રીફળ લઈ અને આ સુધી આવ્યો છું. આ ભૂદેવ ખબર ખબર ના પડતું તો બાપુ તમારી આમ થયો, તમારી બાજુ થયો. હું એને ખાલો વેચો, હું એને વેચો તમારી હાટુથી. કે પોકરણગઢના રાજા અજમલ રાજા આજ મારા વિશ્વી સ્વરાજનો વેર હોય. હાલે કેમ મૂકીએ? પણ એટલું નહીં, ઓય બા. હા તમારી સ્વરાજનો બોલો હોય ભૂદેવ. માટે લીલુડા સિપાર શિલામાં નહીં આવે. પ્રધાનજી શું છે? ભૂદેવ ધક્કા મારી રજવાડાની બહાર કાઢો. હા હા કાઢું. તમે બે જાઓ, નીકળો મારા, નીકળો. હાલો ભાઈ હવે હાલ ને આમ શું હાલ ને? આમાં સમજાય જવું હો, ગજબનું. કાઢો છું, કાઢો પણ નીકળો મારા. રેડ ઓછી નાખો ની. હું નાખું છું શું તમે? એ ઘા ફેલ ગયો આખો. એ રાશન હવે હઈ થઈ ગઈ છો. હવે મારી શેષી ઠેડાવ આવીશ રાજન. રાજન હવે જામઠા ઉપડી ગયા છે. રાજન હવે કઢી બારું નીકળું છે. કાઢું રાજન, કાઢું મારા બાપ, કાઢું દાદા. કડક મહેમાન એને કેમ વાત કરવી કેમ ખબર તો પડે ને. શું આવેલ મહેમાન એને કેમ વાત કરવી ઈ તો ખબર પડે ને. મહેમાન ને માન સન્માન અંદર લઈ ગયો તો આવી રીતે પગાર તમે દો હો કા દે છે કે મને કે હરવે બોલે તમે કેટલું બોલો હો? પણ અમે તો ગોર દાદા છીએ. માથે બેસી જાવ, આ બેસી જાવ. ગોર દાદા હોય તો એટલે આમ હોય. મારી વાત સાંભળો. ઈજી હોય ભીના ભીનું હંકેલી લ્યો. ગીરે માર ઘરે આવતું નહીં. શું ભીનો કરી લ્યો? બાપુ એને કઈ જમશે નહીં. આમ કરીને કો ખેદાન મેદાન નો ભીનો વકેલ લો. એ તમારો બધાનો પ્રશ્ન છે. પણ બાપુને શું કીધું એટલે બધા જજા ઠાંડર થઈ ગયા? જો બાપુને કઈ કીધું નથી, બાપુને ખાલી પોકરણગઢનું નામ લીધું. મહેમાન આવ્યો ને મારો માર રુધિયું રોવરાયું. હે એ બાજુ રુધિયું હોય, એ બાજુ રુધિયું હોય, તે કઈ બાજુ આ બાજુ હોય. મને એટલે આવું ભૂલાઈ ગયું. થડ આ બાજુ થતું હતું. બાપુને શું કીધું? બાપુને કઈ ને ખાલી પોકરણગઢનું નામ લીધું. એ દાદા મારા પોકરણગઢનું નામ ન લેવાય. કેમ? પોકરણગઢ મારા બાપુને બહાટી બોલે, બહાટી. બહાટી. તલવાઈની ધૈર્ય 20 વર્ષ થા વેર ને ડોહો ને 22 વર્ષ થા બોલાવે. ઓય બાપા કેટલા વર્ષ આ વેર લે? 20 વર્ષથી વેર ને 22 વર્ષ થા બોલાવે. તારા કેટલા થયા? મારાથી 18. તો 2 વર્ષ કોણ ખાઈ ગયું? બાપુ કઈ વાંધો નહીં. હા કાંઈ હું
બાપુ એ નહીં જમે. હવે તો મારી એને નહીં જમે. તારી યાર જમે એટલે તને દેશી વાત કરાય. આ બોલો દેશી. આપણે એકવાર અંદર જવું છે. હવે તમારે અંદર જવાનું થાય. તમારે અંદર જવાનું થાય તો દાદા હવે મારી નોકરી જવું છે. નોકરીનો સવાલ છે. હા, નોકરીનો જિંદગીનો. આપણા ભેગો વયો આય. તમારે ભેગું શું કરવું? આપણે કરીએ તું કરી જે. આવું મન નો ભાઈ મંગલમ ટીડી ફીરી. તોય આપણે જવું છે. તોય જવું તોય જવું છે. આ તો જાવ ને, મારા બાપ નું શું જાય? એમ રજવાડું છે એમ નો જવાય. તો આપણે હાલો બે ડગલા આગળ. અરે આવો તમ તારે ભામણના દીકરાને કાઈ નો થાવ. આવો મારી વાહે ભામણ બાપા. મારી વાહે હાલો ને આમ. ન તમે એક શબ્દ નહીં ખમી શકો, સમજી લીધો. આ તો ભાઈડો મળા ખમી કે ઓ બીજા કોઈનું કામ ને ઓ રામચા દઈ દે ઓ. મારી વેચના તો હું જાણતો હોય. Come on, બાપો. આ શું આવ્યું? ગાંઠિયાનું ખાંડો ઉતર. Come on, બાપુ, come on. Come on, ડેડી. લે ડેડી કીધું સટકો સીડું. દાદા આવ્યા. દાદા પાછા આવ્યા એટલે કહું છું. દાદા આવ્યા પાછા બાપુ. બોલો નહીં જે તમે હું. પણ લે નથી રે હોય. પ્રેમથી કહું છું તો સમજતા જ નથી રહેવું. મારો હવારમાં બધો હિસાબ જોઈ. ઉપાડો એ કાપી લીધો ને બાકીના નીકળતા એટલા લાવજો. રાખી લીધો કોઈ ખબર પડે હિન્દી બોલશે સમજો હોક ને. બાપુ ક્યાંક આવી ગયું. હું કીશો એને? અરે મહારાજ હું છે તમારે? તમે કઈ જુઓ ને જુઓ તમે હવે ભેગા થાવ. તમે ગ્રીન લાઈન જ ઉભો હોવ. અરે મહારાજ આજે વેર તમારી રાજા આસમલ સાથે છે. મારી એ કોઈ વેર નથી મહારાજ. વેર વખતે શું કામ જીવો છો? એકવાર વેરી મોટી વિવાહ બની જાવ. આ જિંદગી બહુ જીવવાની મજા આવશે. આ ભુદેવ કદાચ મારા દરબારમાં કદાચ જો વેર જેની વાત કરતો હોય તો ઉપર આકાશ નીચે ધરતી છે. પઠિયાર મારું નામ છે ભુદેવ. કે જે માર્ગે આજ માર્ગે આજ રવાના થઈ જાવ ભુદેવ. અરે નહીં રાજવી, જવાની કોઈ લાલસી આવ્યો નથી મહારાજ. વિચાર તો કરી જુઓ. દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે મહારાજ. પણ છતાં જો આમ નહીં માનો ને તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરશે. એ હત્યાનો બાપ આપણે આપણી નગરીમાં રહે. માટે શ્રીફળ સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે. હા ભુદેવ ઘડીક વાર વિરાજમાન થઈ જાવ. એ બાદ મારા પુત્ર પ્રતાપને બોલાવી અને આજ આ લીલુડા નારિયેળ ખીલાવું છું. પ્રધાનજી હાલો નવલભાઈ મૂકી જાવ તો. હાલો હોસ્પિટલ સુધી મૂકી જાવ. ત્યાંથી પ્રધાનજી કોઈનો પ્રધાન નથી. પ્રધાનજી મને ખાતા આવડે. રાજપતિ રાજકુમારને બોલાવો. રાજપતિ રાજકુમારને બોલાવો. 900 રૂપિયા થાય. મફત કામ કરવાનું થતું જ નથી. 900 રોકડા. મફત મચકરી કરું હું. તમારે અગર પૈસા લેવાના હોય એવા બોલાવાના પૈસા લીધા ત્યારે હું ક્યાં હોત? તો થોડું મારું કૂતરું મરી જાય માંદું. મજા આવે ને? રોકાવું મહિનો થી માનસર માં નાખો એટલે 2 મહિના વખત કાવડ મળી જાય બસ. એ બેહી જાવ માં. ક્યાં? આ મારી માથે. એ માં સિંહાસન માથે. અને હું કહેવાય? સિંહાસન. વાહ કા આ કેટલા વારું છે? ઈ તમારે ક્યાં જોવાનું? તમારે બેહવાથી કામ છે ને. એટલે આવા છે એક્શન ભાઈ. એ તમારે વારી કેવા આવો આવ્યું? અમારા રજવાડામાં કા એક જોવો ને એક ભૂલો. તો અમારે સહેલું જ જોવું છે. ખોટો ટાઈમ બગાડવો ન્યા. એક સોના ના હોય, રૂપા ના હોય, ચાંદી ના હોય, ઝરમર ના હોય. એવા બધા હે તો અમારે ત્યાં પ્લાસ્ટિક નું હે બેહુસ. ધોકસરા કેતી કર્યા? શું ધોકસરા કેતી કર્યા? તું કચરા દિવાળી દિવાળીથી દિવાળી સાફ કરો. સાફ નહીં થાય. બસ સાફ કરની. કેટલા છોકરા દાદા તમારે? એક હે? એક જ એક છોકરો. એ બેહી જાવ. બસ સાફ કરો ની એમ કહું. ત્યાં થોડું નેપકિન તો સાફ કરી દઉં. અહીંયા સીધું આમ જ હોય. આમ કરો એટલે પાટલો સાફ. ક્યાંય ગયા તા ક્યાંય નહીં. અને ક્યાંય ખાખા કરતા ને છાનું ના બેહી જો. ખાખા ખોરા કરતા ને એમ
અને દાંત નથી કાઢવા હમણાં આવશે બાપુ તો હાલો એ તે બટાકા બોલાવે બટાકા આવજો રે એ તે બટાકા બોલાવે બટાકા આવજો રે આવજો આજે તે મારી અબિના ફેર પાર આવી જાઓ બાપુ આવી જાઓ हो बापूजी हो बापूजी हो કડો કટારીઓ ને તમારું ફેરા આયો આ કડો કટારીઓ ને તમારું ફેરા આયો એક મસીહોરી કલર હાથ મસીહોરી કલર કટારીઓ ને તમારું ફેરા આયો અત્યારે રાતની અંદર બોલાવવાનું કારણ શું બાપુ રાજમાં બોલાવવાનું કારણ ક્યાં ઉતારો બાપુ પોકણ ગતિ કોઈ ગોર બાપા આવ્યા છે બાપુને જેમ ફાવે એમ બોલે બોલો આજ મારી છોટલી ખીતો કરી નાખી એને મારી આમ હું તલવાર ઉગામો મારે કઈ કામ નથી પીડ્યું જે પીડ્યું તમારા પપ્પાને પીડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે તમારા પપ્પા આજ કેટલું ખાર ખાઈ ગઈ સા એવી લાગે ભરજે મારી અમે હાનની નથી પીતી સવારમાં બગડી ગયું દૂધ પપ્પા આગળ જવાનું છે ખાર ખાઈ ગયા ધ્યાન રાખજો હાલો હાલ દિલીપભાઈ એમ કરીને ખોરામ બેહી ગયો મને ગલગલિયા થવા મીના એટલા વરમાં આજ ખોરામ બેહાયરો ભાઈ પપ્પા જા અરે પિતાના ચરણોમાં પુત્ર પ્રતાપ નમન હોય અરે નો પિતાશ્રી અત્યારે રાતની અંદર બોલાવવાનું કારણ કયો ડેડી કયો નકર હું કહી દઉં ના તમે તમારે જ કહેવાનું તમે જ કયો નો કહો મારી નામ નો બોલ ભાઈ પડતા બાપ દીકરો બોલતા વેશમાં નહીં બોલવાનું એમ ને નો બોલો પણ નો બોલ ભલા પિતાજી અત્યારે રાતની અંદર બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ કદાચ દરબારમાં બોલાવવાની જો વાત કરતા હોય તો કોઈ ભૂદેવ આવ્યા છે કે રાજા અજમલ તેમની દીકરી સગુણાનું સુમણ લાવી હે જે શ્રીફળ તમારે જીલવાનું છે બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી વાત તો કદાપી ના બને કારણ કે કોકના રાજવીમાં રે આપણે વિશ્વના વેર એટલું નીપડો 22 વર્ષ ના બોલા માટે ઈડા સિમરતો પ્રતાપ કદાપી ન સ્વીકારે નહીં બેટા પ્રતાપ વેર છે ને બાજીને ભૂલી જાઓ પેલા લેશું દીકરીને પછી લેશું વેર પણ આજ મારો હુકમ હોય આજ શિવનો શિકાર કરી લે બેટા પ્રતાપ અરે હે પિતાશ્રી નથી જેની જનતા જીણે આવા કે આજ બડિહાર કુડ સામે ટકરીયા માટે ઈડા સિમડી લવા તૈયાર છો લે ખર્ચો આવ્યો તો મન માર લીધો એમ બોલે કોઈ પપ્પા હમું લઈ જાઓ હમણાં મોટે ઉભા બસ હું કોઈ દી નથી બોલ્યો એટલા વર્ષ થયા તોય ને જીલાવું નામ ને તેમને ફલાણું ઠીકડું ને એવું વરી શું
આ મામૂલી શીફળ છે ઈ 18 રૂપિયા વાળું છે ઈ પોકણ કરતી ધક્કો ખાતો નથી શીખલાવ આખા ઘરને ઈશારામાં સમજાવું એટલે ખોટી સિટી ન વગડ ભીલા મારવી છે જાવ કેમ મારી વિશે એટલે કે હું બોલું તો મારે ન બોલું તો મારે હે મને એટલે હવે આપણી રજનીક વ્યવસ્થિત આ ભમણ દાદા વ્યવસ્થિત હાલો કોણ છે કોને બોલાવ્યા પ્રતાપ રાજકુમાર છે રાજકુમાર પોતે તો જોવા પડે અત્યાર સુધી ઉલટતા જોયા નતા રાયડું એમ નાખતા તો મેં કવિ ના જોયા તો અમાર દેવી દીકરી તે અમારો દીકરો દેવો કઈ આ દીકરો થોડો કઈ એક દીનો સવાલ છે તો હું ક્યાં કહું છું આખી જિંદગીનો સવાલ છે હા તે હું એમ હા કહું તો છું ચાલો લાવો બીજો કઈ વાંધો નથી ને કુંવરમાં ના કચ્છું વાંધો નથી હે કચ્છું વાંધો નહીં કુંવરમાં તો કઈ ઘટતું નથી કાંઈ ઘટે નહીં ને ભાઈ રાજકુમાર છે તો હોડે હોડ કડાણા છે તો જોતું તો એવું જ રાજ મળ્યું તો કઈ વાંધો બાપુને વાત કરી દયો શું રાજકુમાર ગમી ગયા છે ગમી ગયા ગાંડાઓ અને એ તો 18 થયા તો કોઈને ગમતા જ નથી બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું બધું ઓકે ચાલ કઈ જોઈએ નતો બાપુ આપણે એ કડી કમા બાપુ લે કડી કમા બોલો પ્રધાનજી તે ગોર બાપાની કેવું થાય તમારો દીકરો ગોર બાપાને ગમી ગયા પ્રધાનજી આંગણીએ સજાવો ઢોલ વગાડો ભૂદેવને કહો શું કે પ્રતાપ સંઘને લીલુડા નારિયેળ ખીલાવતા જાય પ્રતાપસિંહ હા પ્રતાપસિંહ દાદા બાપુ દીકરા તમને ગમી ગયા હોય તો બાપુને સાચો થયેલી રાશિ પણ આપી દો લાવો હાલો બાપુએ કીધું હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને મને હું એ કેમ એટલે એ કઈ હું ભુવાને ચીજ છે જોયેલું ક્યાં આકોલવાડી કોની ન્યા રમેશ દાદા જાનમાં ન્યા હાલે એનું હાલે કેમ ન્યા હાલે નહીં નો હાલે આ રજવાડું કેવાય રજવાડું હતું ઈ? નહીં 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 આ તો પછી ન્યા સાઈઝ સસ્તી હો 20 ની 4 પછી અમૂલ ની બોલો કેમ ને મોડી પૂગતી છે ભાવ વધી ઘટી જતો છે